દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેક જમીનોમાં નકલી એને હુકમની આશંકા જણાઈ રહી છે અને તંત્ર દ્વારા 25થી વધુ જમીનોના દસ્તાવેજોની તપાસ થશે। નકલી એને હુકમ કૌભાંડમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ તંત્ર જાગ્યું છે। દાહોદ પાલિકાએ 250થી વધુ બિલ્ડરોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નોટિસ પાઠવી છે। તંત્ર દ્વારા શંકાસ્પદ જમીનોના રેવન્યુ રેકોર્ડની તપાસ કરાઈ રહી છે। અધિકારીઓનો કેમેરો સામે કંઈ પણ બોલવાનો ઇનકાર થઈ ગયો। તંત્ર દ્વારા 25થી વધુ જમીનોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે। એટલું જ નહીં, શંકાસ્પદ જમીનોના રેવન્યુ રેકોર્ડની આ ચકાસણી ચાલી રહી છે કે જેની અંદર મહત્વપૂર્ણ ગોટાળા સામે આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે દાહોદથી સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, જે કામગીરી ચાલી રહી છે, કઈ કઈ પ્રકારની આ કામગીરી હશે અને કઈ આશંકાઓ છે કે જેને લઈને આ દસ્તાવેજોની તપાસ શરૂ કરાય છે? જી, જે દાહોદની અંદર નકલી કચેરી બાદ નકલી એને હુકમનો જે સમગ્ર મામલો જે સામે આવ્યો હતો, ત્યારબાદ જે વહીવટી જે તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું અને નોટિસો આપવાનું ચાલુ કર્યું હતું। જે ડોક્યુમેન્ટ છે તેને વેરીફાઈ કરવા માટે બિલ્ડરો અને નગરપાલિકા દ્વારા પણ 250થી વધુ જે એ છે તેમને નોટિસો આપવામાં આવી છે। સાથે સાથે દાહોદ મામલેદાર દ્વારા પણ નોટિસો આપવામાં આવી હતી ને જે નોટિસો આપ્યા પછી જે સમગ્ર જે મામલો છે તે હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સેસો પરીખ છે તેને નકલી એને જમીનોની અંદર વાપર્યા છે તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। જમીનો છે તેના ચેક કરવામાં આવી રહ્યા છે, તેના હુકુમો ચેક કરવામાં આવી રહ્યા છે। ત્યારે એવી પણ એક શંકા દર્શાવવામાં આવી રહી છે કે હજી વધુથી 25થી વધુ જે જમીનોમાં છે નકલી એને હુકમ મૂકવામાં આવ્યો હોય તેવું સામે આવનાર દિવસોમાં આવી શકે। આભાર પ્રિતેશ। તો હવે આગામી દિવસોની અંદર કયા મહત્વપૂર્ણ ખુલાસા થાય છે આ દસ્તાવેજોની તપાસમાં તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, પરંતુ દાહોદ જિલ્લામાં અનેક જમીનોમાં નકલી એને હુકમની આશંકા છે અને તેને લઈને આ તપાસ થઈ રહી છે।